સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચૂંટણી પહેલા એમસી બજેટ રજૂ કરશે। ત્યારે અમદાવાદીઓ પોતાના વિસ્તારની માહિતી મોકલી શકશે। ચૂંટણી પહેલા બજેટ રજૂ કરાશે, ત્યારે રોડ, ગટર, પાણી જેવી સુવિધાઓની માહિતી અમદાવાદીઓ હવે મોકલી શકશે। ત્યારે 28 થી 30 ઓક્ટોબર સુધીમાં નામ, નંબર સાથે સૂચનો મોકલી શકાશે। બજેટ 2026-27@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકાશે। અમદાવાદ ખાતે ચૂંટણી પહેલા એમસી બજેટ રજૂ કરશે, જ્યાં અમદાવાદીઓ પોતાનું મોકલી શકશે। અમદાવાદીઓ પોતાના વિસ્તારની માહિતી મોકલી શકશે। સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદથી આ સમગ્ર સમાચાર, જ્યાં ચૂંટણી પહેલા એમસી બજેટ રજૂ કરશે, અમદાવાદીઓ પણ પોતાના વિસ્તારની માહિતી મોકલી શકશે। શું છે વધુ વિગત? ક્રીના, જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બજેટ છે તે આગામી દિવસોમાં યોજાવાનું છે। બજેટને લઈને ઘણા બધા સલાહ સૂચનો છે તે પણ માંગવામાં આવતા હોય છે, અને આવી જે ફરી વખત એક ડિજિટલ જે સલાહ સૂચન છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માંગવામાં આવી રહ્યું છે। તમામ જે લોકો છે તે પોતાના જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ 2026-27@gmail.com ઉપર પોતાના મંતવ્યો છે તે રજૂ કરી શકશે। ખાસ કરીને અમદાવાદ શહેરીજનોએ આટલા વર્ષ દરમિયાન અથવા જે 15,000 કરોડનું બજેટ જે હતું તે દરમિયાન કેવી સુવિધાઓ મળી અથવા સાથે સાથે તેઓ આગામી કેવી સુવિધાઓની આશા રાખી રહ્યા છે, આ પ્રમાણે સલાહ સૂચન છે તે આપી શકે છે। અને આ જે સલાહ સૂચન છે તે આગામી જ્યારે બજેટ જે તૈયાર થવાનું છે 2025નું અને 26 અને ત્યારબાદ 26-27 આ તમામ જે બજેટો છે તેની અંદર આ તમામ જે સૂચનો છે તે ધ્યાનમાં રાખવામાં આવશે। અગાઉ પણ 2 થી 3 વર્ષ આ રીતના જે બજેટ જ્યારે બન્યા હતા ત્યારે પણ આ સલાહ સૂચન છે તે લેવામાં આવ્યા છે। એટલે કે આગામી જે બજેટ જે બનવાનું છે તેની અંદર તમામ જે લોકોના સૂચનોને ધ્યાનમાં રાખીને બજેટ બનવાનું છે, જેનાથી લોકોને એક સારી સુખાકારી અને સારી જે વસ્તુઓ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદાન કરી શકાય તે માટેની વ્યવસ્થા છે તે ડિજિટલ પ્લેટફોર્મ માધ્યમથી આપવામાં આવી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદીઓ પોતાના વિસ્તારની માહિતી મોકલી શકશે હવે, ત્યારે રોડ, ગટર, પાણી જેવી સુવિધાઓની માહિતી મોકલી શકાશે। 28 થી 30 ઓક્ટોબર સુધીમાં નામ, નંબર સાથે સૂચનો મોકલી શકાશે।